નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું 2025માં તમે ડ્રાઇવિંગ લાયસન્સ કેવી રીતે કાઢી શકો છો। અહીં 2 સ્ટેપમાં ડ્રાઇવિંગ લાયસન્સ કમ્પ્લીટ થાય છે। એક તો પહેલા તમારે લર્નિંગ લાયસન્સ કાઢવું પડે, ત્યાર પછી તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે એપ્લાય કરી શકો છો। આજે આપણે આ વિડીયોમાં જોશું લર્નિંગ લાયસન્સ ઓનલાઈન કેવી રીતે એપ્લાય કરી શકો। એના માટે તમારે આરટીઓ ઓફિસ જવાની જરૂર નથી। તો વિડીયોની શરૂઆત કરીએ। તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર બ્રાઉઝરમાં ગૂગલમાં ટાઈપ કરો પરિવહન સેવા। તેમાં આવી વેબસાઇટ આવે તે ઓપન કરો। ત્યાર પછી તેમાં ડ્રાઇવિંગ લાયસન્સ મોર ઓપ્શનમાં ક્લિક કરો। ત્યાર પછી રાજ્યમાં તમારું રાજ્ય સિલેક્ટ કરો। ત્યાર પછી હોમપેજ ઉપર તમને પરિવારને લગતી ઘણી બધી સેવાઓ જોવા મળશે। તેમાં એપ્લાય ફોર લર્નિંગ લાયસન્સ ઉપર ક્લિક કરો। તમારે આટલા સ્ટેપમાં લર્નર લાયસન્સ કમ્પ્લીટ કરવાનું છે, તો કન્ટિન્યુ બટન પર ક્લિક કરો। આમાં તમારી કેટેગરી સિલેક્ટ કરો। ત્યાર પછી તમારો જિલ્લો સિલેક્ટ કરી નીચે તમારા નજીકનું સેન્ટર ચૂઝ કરી સબમિટ પર ક્લિક કરો। ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અને નીચે કેપ્ચા નાખી જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરો। તમારા મોબાઈલમાં આવેલ ઓટીપી દાખલ કરી સબમિટ ઉપર ક્લિક કરો। પહેલા સ્ટેપમાં તમે તમારી આરટીઓ ઓફિસ સિલેક્ટ કરો। પર્સનલ ડિટેલ્સમાં પહેલા તમારું નામ, ફાધરનું નામ અને તમારી સરનેમ ટાઈપ કરો। ત્યાર પછી રિલેશનશિપમાં ફાધર સિલેક્ટ કરી તેનું નામ ટાઈપ કરો। નીચે તમારું ફૂલ નેમ ટાઈપ કરો। ત્યાર પછી જેન્ડર સિલેક્ટ કરી નીચે જન્મ તારીખ તમારી દાખલ કરો। તમે કેટલું ભણેલા છો તે સિલેક્ટ કરો। ત્યાર પછી તમને તમારું બ્લડ ગ્રુપ ખબર હોય તો તે સિલેક્ટ કરો। પછી એડ્રેસ વિભાગમાં તમારું પ્રેઝન્ટ એડ્રેસ દાખલ કરો। નીચે પરમેનન્ટ એડ્રેસ અલગ હોય તો અલગ દાખલ કરો। 2 એડ્રેસ એક જ હોય તો નીચે બોક્સમાં સેમ એઝ પ્રેઝન્ટમાં ટીક કરો। ત્યાર પછી નીચે તમારે કયા વાહનો ડ્રાઇવિંગ લાયસન્સ કાઢવું છે તે સિલેક્ટ કરો। તમારે ગિયર વગરના વાહન માટે કાઢવું છે, ગિયરવાળા બાઇક માટે કાઢવું છે કે ગાડી માટે કાઢવું છે કે અન્ય વાહનો માટે કાઢવું છે તે સિલેક્ટ કરો। તો તમે ડ્રાઇવિંગ સ્કૂલમાંથી ટ્રેનિંગ લીધી હોય તો બોક્સમાં ટીક કરો। ત્યાર પછી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે। અહીંયા તમારી યસ અને નો માં ટીક કરવાનું છે। અહીંયા તમારા શરીર વિશે પૂછવામાં આવ્યું છે। તમને દેખાય છે, તમને બરોબર સંભળાય છે, તે બધું છે તો પહેલા વાંચી અને પછી ટીક કરવું। ટીક મેં કર્યું તેવી રીતે કરવાનું રહેશે। ત્યાર પછી નીચે બોક્સમાં ટીક કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવું। ત્યાર પછી તમને પૂછવામાં આવશે તમારા કોઈપણ એક્સિડન્ટ વખતે તમારા મૃત્યુ પછી કાંઈ શરીરમાં દાન કરવા માંગો છો। ત્યાર પછી નીચે બોક્સમાં ટીક અને નીચે કેપ્ચા દાખલ કરી સબમિટ બટન ઉપર ક્લિક કરો। પછી ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે। ત્યાર પછી તમારા સામે એપ્લિકેશનની સ્લીપ આવશે। તેમાં તમારે એપ્લિકેશન નંબર છે નોટ કરી લેવાના રહેશે, જે તમને આગળ કામ આવશે। ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી પછી એપ્લિકેશન નંબર, તમારી જન્મ તારીખ, કેપ્ચા દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરો। અહીં તમને નીચે તમારા એપ્લિકેશનના સ્ટેપ બતાવશે। પેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું છે। બીજા સ્ટેપમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, તો પ્રોસીડ ઉપર ક્લિક કરો। પછી તમારા એપ્લિકેશન નંબર, નામ છે, તેમાં ઓકે બટન પર ક્લિક કરો। ત્યાર પછી તમે એજ પ્રૂફમાં આધાર કાર્ડ, સ્કૂલ લીવિંગ અથવા બર્થ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો। ત્યાર પછી એડ્રેસ પ્રૂફમાં આધાર કાર્ડ, લાઇટ બિલ અથવા ઇલેક્શન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો। તેમાં તમારે ફાઇલની સાઇઝ 500 KB કરતાં નાની હોવી જોઈએ। ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો। ત્યાર પછી તમે એપ્લિકેશન નંબર, બર્થ ડેટ અને કેપ્ચા દાખલ કરી સબમિટ બટન ઉપર ક્લિક કરો। ત્યાર પછી તમારે ત્રીજા સ્ટેપમાં ફોટો અને તમારી સાઇન અપલોડ કરવાની રહેશે। તો 3માં ટીક કરી પ્રોસીડ ઉપર ક્લિક કરો। અહીંયા તમારે ફોટો એન્ડ સહી માટે બ્રાઉઝ ઉપર ક્લિક કરી તેમાંથી ફોટો અને સહી સિલેક્ટ કરી અપલોડ કરવાનો રહેશે। ફોટા અને સાઇનની સાઇઝ 10 થી 20 KBની વચ્ચે રહેવી જોઈએ। ફાઇલનું ફોર્મેટ જેપીજી અને જેપીઈજી હોવું જોઈએ। તમારી સામે ફોટો અને સાઇન આવી જશે। ત્યાર પછી તમારે ફોટો અને સહી સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। સક્સેસફુલ લખેલું આવી જશે।
ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો. ફરી એપ્લિકેશન નંબર, બર્થ ડેટ અને કેપ્ચા દાખલ કરી સબમિટ બટન ઉપર ક્લિક કરો. ત્યાર પછી તમારા 3 સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા છે. ચોથા સ્ટેપમાં તમારે લર્નિંગ લાયસન્સ સ્લોટ બુક કરવાનો રહેશે. તો પ્રોસીડ બટન ઉપર ક્લિક કરો. તમારી સામે તમારી ડિટેલ્સ આવશે. પ્રોસેસ ટુ બુક બટન ઉપર ક્લિક કરો. ત્યાર પછી તમારી સામે કેલેન્ડર આવશે. તેમાં લીલા કલરની જે તારીખ હશે તેમાં તમે સ્લોટ બુક કરી શકો છો. લાલ કલરની તારીખમાં જગ્યા નથી તે બતાવે છે. બ્લુ તારીખમાં રજા છે તેવું બતાવે છે. તેમાં તારીખ સિલેક્ટ કરો પછી બાજુમાં ટાઈમનું બતાવશે. તેમાં તમે ટાઈમ સિલેક્ટ કરો. પછી બુક સ્લોટ ઉપર ક્લિક કરો. ત્યાર પછી તમારા મોબાઈલમાં ઓટીપી આવશે તે દાખલ કરો. પછી કન્ફર્મ સ્લોટ બુક ઉપર ક્લિક કરો. ત્યાર પછી રિસિપ્ટ આવશે તેને પ્રિન્ટ આઉટ કરી લેવી. ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો. ફરી એપ્લિકેશન નંબર, બર્થ ડેટ અને કેપ્ચા દાખલ કરી સબમિટ બટન ઉપર ક્લિક કરો. ત્યાર પછી છેલ્લું સ્ટેપ એ ફી ભરવાનું જેમાં સિલેક્ટ કરી પ્રોસીડ બટન પર ક્લિક કરો. તમારી સામે ફીનું લિસ્ટ આવી જશે. તેમાં બેંક અથવા ગેટવે સિલેક્ટ કરી ત્યાર પછી કેપ્ચા દાખલ કરી પે નાવ બટન પર ક્લિક કરો. ફરી એકવાર પ્રોસેસ ટુ પેમેન્ટ બટન પર ક્લિક કરો. ત્યાર પછી તમે તમારી રીતે યુપીઆઈ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ થઈ ગયા પછી સક્સેસફુલનો મેસેજ આવી જશે. ક્લિક હીર પેમેન્ટ રિસિપ્ટ ઉપર ક્લિક કરો. પછી સિલેક્ટ કરી કેપ્ચા દાખલ કરી પ્રિન્ટ રિસિપ્ટ ઉપર ક્લિક કરી પ્રિન્ટ આઉટ કરી લ્યો. મિત્રો, ફીની રિસિપ્ટ, એપ્લિકેશન ફોર્મ, સ્લોટ બુકની પ્રિન્ટ એન્ડ ડોક્યુમેન્ટ લઈને તમારે આરટીઓ ઓફિસે લર્નિંગ લાયસન્સની એક્ઝામ દેવા જવાનું છે. તમે જે ટાઈમ સિલેક્ટ કર્યો તેના ટાઈમ પહેલા પહોંચી જવાનું. આ રીતે તમે લર્નિંગ લાયસન્સ માટે ફોર્મ ભરી શકો છો. બીજા વિડીયોમાં જોશું ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કેવી રીતે એપ્લાય કરવું. મિત્રો, આ વિડીયોમાં તમને કાંઈ ન સમજાણું હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. હું તેનો રિપ્લાય જરૂરથી આપીશ. બીજા કોઈ પ્રશ્નો હોય તો તે તમે પણ પૂછી શકો છો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી બીજાને પણ આ વિડીયો ઉપયોગમાં આવે. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.